અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન રૂપ એમણે સહકાર આપી અને કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ખાસ મારે જે વાત કરવી છે, એક વ્યક્તિનું નામ આપણે લેવું ઘટે કે આ કાર્યક્રમની અંદર તમામ સ્કૂલોનો સંપર્ક કરી અને આપ સૌને અહીંયા આમંત્રણ આપીને અહીંયા જે મેળાવડો ભેગો કર્યો આજે આ જનમેદની, અને ખાસ કરીને વાત કરીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને જે એકત્રિત કર્યા એવા શૈલેષભાઈ ચોવટિયાનો પણ ખૂબ ખૂબ આભાર. હું માત્ર 5 જ મિનિટ લેવાનો છું. મારે જે તમને સમજાવવું છે એ આવનારા શૈક્ષણિક વર્ષ 2026-27માં SOS શાળા અને લાઈવ સાયન્સ એકેડેમી જે કરવા જઈ રહી છે એની થોડીક સિસ્ટમની હૂંફ મારે તમને આપવી છે, એનાથી પરિચિત કરવા છે. તો આજ રોજ જ લાઈવ સાયન્સ એકેડેમીને સૌ પ્રથમ વખત આપણે સમગ્ર લોકોની સામે ઓપન મૂકીએ છીએ, ખુલ્લું મૂકીએ છીએ. અને લાઈવ સાયન્સ એકેડેમી સંપૂર્ણપણે રાજસ્થાન કોટાની ડાયરેક્ટરશીપ તેમજ રાજસ્થાન કોટાની સંપૂર્ણ સિસ્ટમ, પદ્ધતિ અને મટીરિયલ તેમજ પેપરના મેનેજમેન્ટથી લઈ માર્કિંગના ઓબ્ઝર્વેશન સુધીની સંપૂર્ણ સિસ્ટમ આવતા વર્ષથી લાઈવ સાયન્સ એકેડેમી SOS શાળામાં શરૂ કરવા જઈ રહી છે. એમાં મૂળભૂત રીતે માત્ર JEE મેન અને નીટ તો છે જ, પણ એની સાથે સાથે મિત્રો ગુજરાતમાં નહીં પરંતુ હું કદાચ ભારત વર્ષની અંદર એવું કહી શકું કે લાઈવ સાયન્સ એકેડેમી દ્વારા જે મટીરિયલ તૈયાર કરવામાં હાલમાં આવ્યું છે એ મટીરિયલમાં અંગ્રેજી અને ગુજરાતી બંને મીડિયમની થિયરી, કન્સેપ્ટ, MCQ એ ટોટલ માહિતી આપણી મટીરિયલની અંદર આપવાના છીએ, જેથી કરીને JEE એડવાન્સની પ્રિપેરેશન ધોરણ 11થી સંપૂર્ણપણે આવતા વર્ષથી પહેલા જ દિવસથી કરી શકે. ત્યારબાદ ખાસ મારે તમને એ વાત કરવી છે કે તમામ વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાનનું અમે પ્લાનર એડવાન્સમાં જ આપી દેવાના છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને અને વાલીશ્રીઓને ખબર હશે કે કયા દિવસે, કઈ તારીખે અને કયા વારે કયા વિષયનું પેપર હશે, તેમજ કયા ચેપ્ટરની એક્ઝામ કેટલા માર્ક્સની હશે, યુનિટ ટેસ્ટ હશે, વીકલી હશે, લેક્ચર ટેસ્ટ હશે કે નીટ તેમજ JEE એક્ઝામ હશે. તો આ પ્રમાણેનું અમે આગોતરું આયોજન કરી અને લાઈવ સાયન્સ એકેડેમી SOSની અંદર સૌરાષ્ટ્ર આખામાં સૌ પ્રથમ સેન્ટરમાં 2026-27માં ચાલુ કરવા માટે જઈ રહી છે. અને ખાસ મારે લાઈવ સાયન્સ એકેડેમીની એક બીજી એક ખાસિયત એ છે મિત્રો કે સાયન્સ વિભાગની અંદર એક જ ગોલ છે કે 2030 સુધીમાં 10,000 વિદ્યાર્થીઓ આ બેનર હેઠળ અભ્યાસ કરતા હોય, જે માત્ર શિક્ષણની સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ, લીડરશિપ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, બોડી લેંગ્વેજ, એલર્ટનેસ, સેલ્ફ અવેરનેસ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, ક્લિયર ગોલ સેટઅપ, ટાઈમ મેનેજમેન્ટ, બૂસ્ટ કોન્ફિડન્સ અને કન્ટિન્યુઅસ લર્નિંગ, આટલા 2 પુઠાની બહારનો જે સિલેબસ છે એને પણ સંપૂર્ણ રિવ્યુ સિસ્ટમની સાથે અભ્યાસ કરશે. મિત્રો 2 વર્ષની અંદર એ વિદ્યાર્થી SOSમાં લાઈવ સાયન્સની સાથે જો અભ્યાસ કરશે, મિત્રો આ સ્ટેજના માધ્યમથી અહીંયા બેઠેલા તમામ વડીલો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓની હાજરીમાં એક એવી ખાતરી આપવા માંગુ છું કે એની મહેનત મુજબનું પરિણામ તો 100% લાવશે, પણ તમે અમને વિદ્યાર્થી આપશો, અમે તમને માણસ 2 વર્ષ પછી પાછો પરત કરશું. મિત્રો ખાસ કરીને આવનારા ટાઈમમાં SOSનું કેમ્પસ અને લાઈવ સાયન્સ એકેડેમીનો સંયોગ જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરવાનો છે એ અભૂતપૂર્વ સિદ્ધિના સાક્ષી પણ તમે છો અને અહીંયા ભણતા તમામ વિદ્યાર્થી મિત્રો કે જેમનું અહીંયા સન્માન થયું છે. હા, પરમાર મિરલ કરીને એક વિદ્યાર્થી જે 2025માં આપણે IIT રોપરમાં એડમિશન એમને મળ્યું છે, જે JEE એડવાન્સ ક્રેક કરીને ત્યાં ગયો છે, એમનું પણ અમારે સન્માન કરવું હતું, પણ એ ત્યાં કોલેજના હિસાબે અહીંયા ન હાજર રહી શક્યો. અને ખાસ કરીને મિત્રો કે જે પ્રમાણે મનીષભાઈ વઘાસી અમે તો સાથે અમારા કરિયરની શરૂઆત કરી હતી, તો આખી એકેડેમી અમે એમના જ ગાઈડન્સ હેઠળ શરૂ કરી છે, જેથી કરીને ત્યાં પહેલા દિવસથી શિક્ષણ સંપૂર્ણપણે 360 ડિગ્રી 360 ડિગ્રી ડેવલપમેન્ટનો ગ્રોથ, એની સિસ્ટમ
આ ઉપરાંત ઓબ્ઝર્વેશન અને કોઈ વિદ્યાર્થી જો હાલના સમયની અંદર કોઈ સ્ટ્રેસ ફીલ કરતો હોય, પોતે ઇનસિક્યોરિટી ફીલ કરતો હોય, તો આવા તમામ વિદ્યાર્થીઓને આ SOS શાળા દ્વારા મેન્ટોરશિપ પણ આપવામાં આવશે અને એ પણ સંપૂર્ણપણે MD સાયક્રેટિકની ગાઈડલાઈન મુજબ અમે ચલાવવાના છીએ. એની પણ અમે આ સ્ટેજ ઉપરથી હું તમને બાંહેધરી આપું છું. તો અહીંયા મારે એક માત્ર નાનો એવો પરિચય તમને આપવો હતો, બાકી આપણે સૌને મનીષભાઈ વગાસિયાને સાંભળવા છે. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. આભાર અસ્તુ.